દર્શક મિત્રો, સંઘ પ્રદેશ દમણના ઔદ્યોગિક વિસ્તાર ડાભેલમાં આજે બપોરના સમયે બે પેકેજિંગ કંપનીઓમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. કલાકોની જહેમત બાદ પણ બપોર સુધી આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી શકાયો ન હતો. ડાભેલ ક્રિકેટ ગ્રાઉન્ડની સામે આવેલી ટોટલ પેકેજિંગ નામની કંપનીમાં બપોરે અંદાજે 12 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બાજુમાં જ આવેલી એસી પેકેજિંગ કંપનીને પણ પોતાની લપેટમાં લીધી હતી. બંને કંપનીઓમાં ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની સામગ્રીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. પ્લાસ્ટિક જ્વલનશીલ હોવાથી આગે ખૂબ જ ઝડપથી પ્રચાર કર્યો હતો. ઘટનાને પગલે દમણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગની ગંભીરતાને જોતા જ દમણ સહિત આસપાસના વિસ્તારોથી કુલ 18 જેટલા ફાયર ટેન્કરો અને પાણીના ટેન્કરો બોલાવવામાં આવ્યા હતા. ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ અંદર રહેલા કેમિકલ અને પ્લાસ્ટિકના કારણે આગ પર કાબૂ મેળવવા ભારે મુશ્કેલી પડી રહી હતી. દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સચિવ હરીશ પટેલે કહ્યું હતું કે આગ ખૂબ જ ભીષણ હતી અને પ્લાસ્ટિકના કારણે તેને કાબૂમાં લેવી પડકારજનક બની હતી. ફાયર વિભાગની ટીમ સતત કાર્યરત હતી અને રાહતના સમાચાર તો એ છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. જોકે બંને કંપનીઓમાં રહેલા લાખો કરોડોનો માલ સામાન અને મશીનરી બળીને ખાક થયા હોવાથી ભારે આર્થિક નુકસાનની આશંકા છે.